વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. લગભગ 4 વાગી ગયા છે અને અમે આજે મોટામાં મોટો એમ ઓર્ડર મારવા જઈએ છીએ ફૂલ લાઇટિંગ સાથે. ફૂલ લાઇટિંગ મતલબ અમારી રીતે પોતાનું જ લાઇટિંગ છે, એટલે ફૂલ લાઇટિંગ સાથે જવાના છે આજે આપણે મેંદરી ગામમાં. ત્યાં ઓર્ડર કરવા માટે જવાના છે અને આ નીકળી ગયા છે, જોઈ શકો છો. અમારા ભીંડોલના પ્રાથમિક શાળા જોડે પહોંચ્યા છે, હવે નીકળ્યા છે એટલે ડાયરેક્ટ હું તમને આગળ જઈને મળું ગાઈસ. આ જોઈ શકો છો ગાઈસ, આગળ જઈને મળીએ. બાય બાય.
ગાઈસ ગુડ મોર્નિંગ. સવારનો સમય થઈ ગયો છે, લગભગ 4, 4:30, 5 વાગી ગયા છે. અને અમે સારપી બારપી લાઇટિંગ, બેટન પટ્ટા ને એવું બધું લાઇટિંગ ફૂલ ખોલી દીધું છે. આ ડીજે પડ્યું છે. આ બાજુ ગયા હતા આપણે વોશરૂમ માટે. હવે ફાઇનલી આવી ગયા છે. હવે આ જોઈ શકો છો ડીજેની જગ્યાએ છે ને લાઇટિંગ ખોલ્યું છે. હવે કંઈક દાદણ પાણી નાવા ધોવાનું પ્લાન કરીએ. જોઈ શકો છો ગાઈસ, જોઈ શકો છો ફાઇનલી લાઇટિંગ હાઇટિંગ બધું છૂટી ગયું છે. અને હસમુખલાલ તો સારપી બારપી ખોલીને પાછા અંદર સુકા લાગ્યા છે. જોઈ શકો છો સુઈ ગયા છે એવું લાગે છે. હવે સવારનો સમય થઈ ગયો છે. મને તો ઊંઘ નથી આવતી, આખી રાત નથી ઊંઘ્યો. પણ હવે જોઈએ કેવું થાય. જોઈ શકો છો આ મારું સાઉન્ડ છે, મહાવીર સાઉન્ડ. ચાલો ગાઈસ, પછી મળીએ. ફાઇનલી અમારો ઓર્ડર પૂરો થઈ ગયો છે. અને હવે લીમખેડાથી લગભગ એટલે ઘોડાજીર વાળો ઘાટો છે ને ચડી અને એનાથી જરી થોડું આગળ જતા નીચે ઉતરીને એ બાજુ ગામ આવ્યું હતું. ત્યાં જઈને જાન બાન પહેણાઈને રિટર્ન થઈ ગયા. અને આ રિટર્ન તો થયા પણ ડાયરેક્ટ બીજા ઓર્ડરમાં જવા માટે રસ્તામાં જ કેન્દ્રભાઈના ઘરેથી લાઈ થઈ નીકળી ગયા છે. તમે કહી શકો છો ગાઈસ. એટલે આપણા બ્લોગને અહીંયાથી એન્ડ કરીશું. એટલે મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેમ બને એમ તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો ગાઈસ. આ દંડ એની માને